કેમ છો? આનંદમાં ને? આજે આપણે 11th સાયન્સમાં 9મું ચેપ્ટર એટલે કે હાઇડ્રોજનમાં જે પાણીની ચર્ચા કરતા હતા એ આગળ વધારીશું અને ત્યારબાદ હાઇડ્રોજન પેરોક્સાઇડની બનાવટની ચર્ચા કરીશું. નેક્સ્ટ પોઈન્ટ આગળ વધીએ એના પછી તો 9મા ચેપ્ટરની આપણે ચર્ચા કરીએ છીએ. 9મું ચેપ્ટર છે હાઇડ્રોજન. હાઇડ્રોજનના બે સંયોજનો આપણે જોવાના છે. એક સંયોજન હાઇડ્રોજનનું એટલે પાણી અને બીજું સંયોજન હાઇડ્રોજનનું એટલે હાઇડ્રોજન પેરોક્સાઇડ. We are right now talking about H2O એટલે કે આપણે અત્યારે પાણીની ચર્ચા કરીએ છીએ. તમને ખ્યાલ છે કે પાણી છે એમાં બે પ્રકારની કઠિનતા હોય છે. કેટલા પ્રકારની કઠિનતા હોય છે? બે પ્રકારની. પહેલો પ્રકાર અસ્થાયી કઠિનતા. અને બીજો સ્થાયી કઠિનતા. પાણીમાં બે પ્રકારની કઠિનતા છે, અસ્થાયી કઠિનતા અને સ્થાયી કઠિનતા. ટેમ્પરરી હાર્ડનેસ એન્ડ પરમેનન્ટ હાર્ડનેસ. જે રીતે ચર્ચા કરી લાસ્ટ લેક્ચરમાં કે અસ્થાયી કઠિનતા છે એ અસ્થાયી કઠિનતા દૂર કરવા માટે બે પદ્ધતિઓ કાર્યરત છે અને અસ્થાયી કઠિનતા માટે બાયકાર્બોનેટ જવાબદાર છે. કેલ્શિયમ અને મેગ્નેશિયમના બાયકાર્બોનેટ જવાબદાર છે. HCO3 બાયકાર્બોનેટ જવાબદાર છે. બે પદ્ધતિ અસ્થાયી કઠિનતા દૂર કરવા માટે છે. કઈ બે પદ્ધતિ છે? જેમાં તમને ખ્યાલ છે ઉકાળીને અસ્થાયી કઠિનતા દૂર કરી શકાય છે. પાણીને ઉકાળવામાં આવે તો તેમાં રહેલી અસ્થાયી કઠિનતા દૂર થાય છે. અને બીજું ક્લાર્કની પદ્ધતિ વડે પણ અસ્થાયી કઠિનતા દૂર કરી શકાય છે. અસ્થાયી કઠિનતા માટે શું જવાબદાર છે? તો કેલ્શિયમ અને મેગ્નેશિયમના બાયકાર્બોનેટ. કેલ્શિયમ અને મેગ્નેશિયમના બાયકાર્બોનેટ ઉકાળવામાં આવે કે ગણતરી પૂર્વક ફોડેલો ચૂનો ઉમેરવામાં આવે CaOH ટ્વાઇસ તો બંને પદ્ધતિ વડે બાયકાર્બોનેટનું કાર્બોનેટમાં કે હાઇડ્રોક્સાઇડમાં રૂપાંતરણ કરવામાં આવે છે, જેનો તમને ખ્યાલ છે. અને સ્થાયી કઠિનતા માટે ક્લોરાઇડ અને સલ્ફેટ જવાબદાર છે કેલ્શિયમના અને મેગ્નેશિયમના. અહીંયા સુધી આપણે ચર્ચા કરેલી. અને આ સ્થાયી કઠિનતા દૂર કરવી હોય તો ટોટલ 4 પદ્ધતિઓ છે. કેટલી પદ્ધતિઓ છે? 4 પદ્ધતિ. એમાંથી આપણે ચર્ચા કરેલી ધોવાના સોડાની પદ્ધતિ, Na2CO3 ની પદ્ધતિ, કાલ્બોન પદ્ધતિ. નેક્સ્ટ થર્ડ વન ત્રીજી પદ્ધતિ કાલ્બોન બાદ આપણે પહેલી પદ્ધતિ ફરીથી ધોવાના સોડાની પદ્ધતિ, બીજી પદ્ધતિ છે કાલ્બોન પદ્ધતિ છે, ત્રીજી પદ્ધતિ છે આયન વિનિમય પદ્ધતિ છે, જેને આપણે જે છે એ ઝિયોલાઇટ પદ્ધતિ પણ કહીએ છીએ. અને ચોથી પદ્ધતિ જ્યાંથી આપણે ચર્ચા કરવાની બાકી છે એ રેઝિન પદ્ધતિ. ફરીથી સ્થાયી કઠિનતા દૂર કરવા માટેની ચોથી પદ્ધતિ કઈ પદ્ધતિ છે? રેઝિન પદ્ધતિ. જો જે રીતે કઠિન પાણીને જ્યારે ઝિયોલાઇટમાંથી પસાર કરવામાં આવે છે તો ઝિયોલાઇટમાં રહેલો સોડિયમ દૂર થાય છે. કેલ્શિયમ કે મેગ્નેશિયમ છે એ ઝિયોલાઇટમાં રોકાઈ જાય છે. ફરીથી કઠિન પાણીને મીન્સ કેલ્શિયમ મેગ્નેશિયમ ક્ષારયુક્ત પાણીને જ્યારે ઝિયોલાઇટમાંથી પસાર કરો છો તો ઝિયોલાઇટમાં કેલ્શિયમ મેગ્નેશિયમ રોકાઈ જાય છે અને ઝિયોલાઇટમાં રહેલો સોડિયમ દૂર થાય છે. એક સમય એવો આવે કે ઝિયોલાઇટ કાર્ય કરતો બંધ થઈ જાય ત્યારે ફરી પાછો સાંદ્ર NaCl ના દ્રાવણનો વોશ આપવાનો છે કે જેથી ફરી પાછો કેલ્શિયમ મેગ્નેશિયમ દૂર થાય અને સોડિયમ રોકાઈ જાય. તો આ પદ્ધતિને આપણે આયન વિનિમય પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ. કઈ પદ્ધતિ?
આયન વિનિમય પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ. આ જ પ્રકારે કાર્યરત રેઝિન પદ્ધતિ છે. આ જ પ્રકારે કાર્યરત રેઝિન પદ્ધતિ છે. પણ રેઝિન પદ્ધતિ છે એ જીઓલાઇટ કરતા વધુ કાર્યક્ષમ છે. રેઝિન પદ્ધતિ છે જીઓલાઇટ કરતા વધુ કાર્યક્ષમ છે. રેઝિન બે પ્રકારના, ધન આયન વિનિમય રેઝિન અને ઋણ આયન વિનિમય રેઝિન. કેટલા પ્રકાર? બે પ્રકાર. કયા બે પ્રકાર છે? ધન આયન વિનિમય રેઝિન, ધન આયન વિનિમય રેઝિન અને ઋણ આયન વિનિમય રેઝિન. ફરીથી રેઝિન બે પ્રકારના છે. જીઓલાઇટ ની જેમ જ એની કાર્ય પદ્ધતિ છે, પણ જીઓલાઇટ કરતા રેઝિન પદ્ધતિ છે એ વધુ અસરકારક છે. રેઝિન બે પ્રકારના, ધન આયન વિનિમય રેઝિન અને ઋણ આયન વિનિમય રેઝિન. કેટલા પ્રકાર છે? બે. ધન આયન વિનિમય રેઝિન અને ઋણ આયન વિનિમય રેઝિન. ધન આયન વિનિમય રેઝિન હકીકતમાં રેઝિન છે શું? તો રેઝિન છે એ કાર્બનિક સલ્ફોનિક એસિડ છે. મીન્સ સલ્ફોનિક એસિડ SO3H એની સાથે લાંબી શૃંખલા વાળા કાર્બનિક ભાગ જોડાયેલા હોય, જેને કહેવાય દીર્ઘતમ, જે જાયન્ટ કહી શકાય. જાયન્ટ કાર્બનિક સલ્ફોનિક એસિડ છે. જરૂરી નથી સલ્ફોનિક એસિડ, પણ ટેક્સ્ટમાં સલ્ફોનિક એસિડ લીધું છે. કાર્બોક્સિલિક એસિડ પણ લઈ શકાય. RCOOH મીન્સ એસિડિક ગ્રુપ છે. એ એસિડિક ગ્રુપ છે એ લાંબી શૃંખલા વાળા કાર્બનિક ભાગ સાથે જોડાયેલો હોય. આ ધન આયન વિનિમય રેઝિન. અને ઋણ આયન વિનિમય રેઝિન છે એ ઋણ આયન વિનિમય રેઝિન આ પ્રકારે આ NH3+ OH- હકીકતમાં આ જે છે સબસ્ટિટ્યુટેડ એમોનિયમ હાઇડ્રોક્સાઇડ છે. સબસ્ટિટ્યુટેડ એમોનિયમ હાઇડ્રોક્સાઇડ છે. આ ઋણ આયન વિનિમય રેઝિન છે. ઋણ આયન વિનિમય રેઝિન જે છે RNH2 ની જ્યારે H2O સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આ ભાગ આની સાથે જોડાઈ જાય છે, જેને કહેવામાં આવે છે વિસ્થાપિત એમોનિયમ હાઇડ્રોક્સાઇડ. આ ઋણ આયન વિનિમય રેઝિન છે. જીઓલાઇટ ની જેમ રેઝિન જે છે એ જ પ્રકારે કાર્યવિધિ દર્શાવે છે. જીઓલાઇટમાં કેમ કઠિન પાણી પસાર કરવામાં આવે છે? જીઓલાઇટમાંથી પસાર થઈને આપણને સોડિયમ પોટેશિયમ યુક્ત પાણી પ્રાપ્ત થાય છે, જેને આપણે નરમ પાણી કહીએ છીએ, કારણ કે કઠિન પાણીમાં રહેલા કેલ્શિયમ મેગ્નેશિયમ રોકાઈ જાય છે. તો સેમ વે ધન આયન વિનિમય રેઝિન અને ઋણ આયન વિનિમય રેઝિન, સલ્ફોનિક એસિડની લાંબી શૃંખલા વાળો કાર્બનિક ભાગ અથવા કાર્બોક્સિલિક એસિડનો પણ લાંબી શૃંખલા વાળો કાર્બનિક ભાગ છે. જ્યારે આ બેઝિક ઋણ આયન વિનિમય રેઝિન એની H2O સાથે પ્રક્રિયા કરવામાં આવે તો સબસ્ટિટ્યુટેડ એટલે કે વિસ્થાપિત એમોનિયમ હાઇડ્રોક્સાઇડ છે. હવે જ્યારે આ ભાગ આખા ભાગને અહીંયાથી નાખશું, આ આખા ભાગને R તરીકે દર્શાવવામાં આવે. જો સમજો, આ આખો ભાગ જે છે એને આપણે R તરીકે લઈ લઈએ છીએ. આ ધન આયન વિનિમય રેઝિન આને આપણે R તરીકે લઈ લઈએ છીએ, તો સૂત્ર થશે RH. આ રીતે થશે RH, જે સોલિડ સ્ટેટમાં છે. RH આ RH ની પ્રક્રિયા આખા ભાગને R તરીકે લઈ લીધી છે અને પાછળ એનો ભાગ એટલે હાઇડ્રોજન. RH ની પ્રક્રિયા કઠિન પાણીમાં તમને ખ્યાલ છે ધન આયન તરીકે કેલ્શિયમ મેગ્નેશિયમ જવાબદાર છે અને ઋણ આયન તરીકે ક્લોરાઇડ કે સલ્ફેટ જવાબદાર છે. બાયકાર્બોનેટ જવાબદાર નથી. આપણે સ્થાયી કઠિન પાણીની વાત કરીએ છીએ. સ્થાયી કઠિનતા દૂર કરવા માટેની પદ્ધતિઓ અત્યારે કાર્યરત છે. અસ્થાયી કઠિનતા દૂર કરવા માટે બે પદ્ધતિઓ છે, ઉકાળીને કે ક્લાર્કની પદ્ધતિ. એમાં હવે ધારો કે કેલ્શિયમ મેગ્નેશિયમ યુક્ત, જેને આપણે કહીએ છીએ M+2 કઠિન પાણીમાં છે, માટે aqueous. આ કઠિન પાણી તો કઠિન પાણીમાં ક્યાં આવેલા છે? કેલ્શિયમ કે મેગ્નેશિયમ.
કેલ્શિયમ મેગ્નેશિયમ યુક્ત આયન જ્યારે ધન આયન વિનિમય રેઝિન માંથી પસાર થાય, આ ધન આયન વિનિમય રેઝિન છે એના પરથી તમે કઠિન પાણીને પસાર કરો છો. કઠિન પાણીમાં કેલ્શિયમ કે મેગ્નેશિયમ આયન રહેલા છે. કેલ્શિયમ કે મેગ્નેશિયમ રેઝિન સાથે જોડાઈ જશે અને રેઝિનમાં રહેલા H+ નું વિસ્થાપન કરશે. H+ નું વિસ્થાપન કરશે. આ પ્રકારે સમીકરણ આપી શકાય, જોઈ શકાય છે. H+ નું વિસ્થાપન કરે તો આ એક વીજભાર ઓછો થાય, સામે +2 વીજભાર આવે છે, એટલે રેઝિન 2 લેવા પડે તો આવું સમીકરણ પ્રાપ્ત થશે. Mr2 પ્લસ અહીંયા 2 મોલ લેવા પડે છે, બરાબર, પ્લસ 2 મોલ ઓફ H+, 2 મોલ ઓફ H+, આ સોલિડ તરીકે અને આ એક્વિયસ તરીકે, બરાબર. તો આ પ્રકારે છે. જો ફરીથી ધન આયન વિનિમય રેઝિનને હું RH તરીકે દર્શાવું છું, જેમાંથી કઠિન પાણી પસાર કરો છો ત્યારે કઠિન પાણીમાં રહેલો કેલ્શિયમ કે મેગ્નેશિયમ રેઝિનમાં રહેલા H+ ને દૂર કરે છે. H+ ને દૂર કરે છે અને પરિણામે રેઝિનમાં શું જોડાઈ જાય છે? કેલ્શિયમ કે મેગ્નેશિયમ. શું જોડાઈ જાય છે? કેલ્શિયમ કે મેગ્નેશિયમ. તો આ પાણી જે છે એ કેલ્શિયમ મેગ્નેશિયમ એમાંથી દૂર થઈ ગયા, ધન આયન વિનિમય રેઝિન એમાંથી કેલ્શિયમ મેગ્નેશિયમ દૂર થઈ ગયા, પણ H+ આવે છે, એવું પાણી એસિડિક બની જાય. તો હવે એ પાણીને ઋણ આયન વિનિમયક રેઝિનમાંથી પસાર કરવામાં આવે છે. ઋણ આયન વિનિમય રેઝિન, ધન આયન વિનિમય રેઝિન અને ઋણ આયન વિનિમય રેઝિન. હવે એ જ પાણીને ઋણ આયન વિનિમય રેઝિનમાંથી પસાર કરવામાં આવે છે. ઋણ આયન વિનિમય રેઝિનમાંથી એ પાણી પસાર થાય તો આ પ્રકારે સમીકરણ, જેમાં તમને ખ્યાલ છે R NH3+ અને OH-. હવે ઋણ આયન વિનિમય રેઝિનમાંથી પાણીને પસાર કરવામાં આવે છે, પણ હવે ઋણ આયન દૂર થશે. કેવો ઋણ આયન કઠિનતા માટે જવાબદાર છે? સ્વાભાવિકપણે ક્લોરાઇડ કે સલ્ફેટ, જેને હું X- તરીકે દર્શાવું છું. આ X-, બરોબર છે, X- તરીકે ક્લોરાઇડ કે સલ્ફેટ છે. એકદમ સરળ. હવે એ હાઇડ્રોક્સાઇડ ને દૂર કરશે. જે રીતે M+2 H+ ને દૂર કરતો તો, ધન આયન ને દૂર કરતો તો, એ જ રીતે ઋણ આયન પણ ઋણ આયન ને દૂર કરે છે. એટલે આવો ભાગ બને છે R NH3+ અને X-. બરાબર છે. બીજું શું છૂટું પડે છે? OH-. તો જોઈ શકાય છે કે ધન આયન વિનિમય રેઝિનમાં જે રીતે H+ છૂટા પડે છે, એ જ રીતે ઋણ આયન વિનિમય રેઝિનમાંથી જ્યારે કઠિન પાણીને દૂર કરવામાં આવે છે ત્યારે તેમાં રહેલો ક્લોરાઇડ કે સલ્ફેટ છે એ જોડાઈ જાય છે. ક્લોરાઇડ કે સલ્ફેટ જોડાઈ જાય છે અને OH દૂર થાય છે, બરાબર. સલ્ફેટ જોડાય તો સેજ સમીકરણમાં ફેરફાર થાય. આના 2 મોલ લેવા પડે કારણ કે સલ્ફેટની સંયોજકતા -2, તો 2 OH છૂટા પડે, બરાબર. આ પ્રકારે સમીકરણને સંતુલિત કરવું પડે. હવે ધન આયન વિનિમય રેઝિનમાંથી જે H+ છૂટો પડ્યો છે એ H+ અને ઋણ આયન વિનિમય રેઝિનમાંથી જે OH- છૂટો પડ્યો છે તે OH-. આ બંને આયન એકબીજા સાથે પ્રક્રિયા કરીને H+ અને OH-, આ બંને આયન એકબીજા સાથે પ્રક્રિયા કરીને પાણી બનાવે છે, લિક્વિડ. ઓલરેડી પાણીમાંથી ધન આયન પણ દૂર થયો અને ઋણ આયન પણ દૂર થયો, કે જે સ્થાયી કઠિનતા માટે જવાબદાર હતા એવા કેલ્શિયમ કે મેગ્નેશિયમ દૂર થાય છે, ક્લોરાઇડ કે સલ્ફેટ પણ દૂર થાય છે અને પાણી આ રીતે કેલ્શિયમ મેગ્નેશિયમ વિહીન કે ક્લોરાઇડ સલ્ફેટ વિહીન બને છે અને તેમાંથી જે H+ અને OH- છૂટા પડે છે તેઓ પણ એકબીજા સાથે પ્રક્રિયા કરીને વધારાનું પાણી આ પ્રકારે ઉત્પન્ન કરે છે. હવે તમને ખ્યાલ છે જે રીતે ઝિયોલાઇટ એક સમયે કાર્ય કરતો બંધ થાય છે, તે જ રીતે અહીંયા પણ એવી જ ઘટના બને છે. એક સમય એવો આવશે કે ધન આયન વિનિમય રેઝિન જે છે એ કેલ્શિયમ અને મેગ્નેશિયમ યુક્ત બની જશે. ઋણ આયન વિનિમય રેઝિન છે એ ક્લોરાઇડ કે સલ્ફેટ યુક્ત બની જશે. ક્લોરાઇડ કે સલ્ફેટ
સ્વાભાવિકપણે કહી શકાય કે આ રેઝિનને જો ફરીથી કાર્યાન્વિત કરવો હોય તો એના માટે હવે એ રેઝિન કાર્ય કરતા બંધ થયા છે. કાર્યાન્વિત કરવો હોય તો અનુક્રમે તેને મંદ એસિડ કે મંદ આલ્કલીનો વોશ કરવામાં આવે છે. મંદ એસિડ કે મંદ આલ્કલીનો વોશ કરવામાં આવે છે. મંદ એસિડ કે મંદ આલ્કલીનો વોશ કરશો એટલે ફરી પાછા આ બંને રેઝિનને કાર્ય કરતા કરી શકાય છે. આ પ્રકારની પદ્ધતિને જે છે એ રેઝિન પદ્ધતિ તરીકે આપણે ઓળખીએ છીએ. ધન આયન વિનિમય રેઝિન અને ઋણ આયન વિનિમય રેઝિન. ધન આયન વિનિમય રેઝિન અને ઋણ આયન વિનિમય રેઝિન. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે હાઇડ્રોજનનું પહેલું સંયોજન એટલે કે પાણી જે છે તેની ચર્ચા કરેલી છે. ફરીથી પાણીમાં બે પ્રકારની કઠિનતા હોય, અસ્થાયી કઠિનતા અને સ્થાયી કઠિનતા. અસ્થાયી કઠિનતા માટે કેલ્શિયમ કે મેગ્નેશિયમના બાયકાર્બોનેટ જવાબદાર હોય. કેલ્શિયમ કે મેગ્નેશિયમના બાયકાર્બોનેટ જવાબદાર હોય, જેને માત્ર ઉકાળીને કે ક્લાર્કની પદ્ધતિ વડે સહેલાઈથી દૂર કરી શકાય. સ્થાયી કઠિનતા માટે કેલ્શિયમ કે મેગ્નેશિયમના ક્લોરાઇડ કે સલ્ફેટ જવાબદાર હોય. ક્લોરાઇડ કે સલ્ફેટ જવાબદાર હોય, જેને આપણે સહેલાઈથી દૂર કરી શકતા નથી. સ્થાયી કઠિનતા પરમેનન્ટ હાર્ડનેસ, ટેમ્પરરી હાર્ડનેસ નથી. તો સ્થાયી કઠિનતા દૂર કરવા માટે થઈને ચાર પદ્ધતિઓ કાર્યરત છે. એમાંથી પહેલી પદ્ધતિ જેની આપણે ચર્ચા કરેલી, ધોવાનો સોડા Na2CO3. બીજી પદ્ધતિ જેને આપણે કીધી કાર્બન પદ્ધતિ, સોડિયમ હેક્સા મેટાફોસ્ફેટ. ત્રીજી પદ્ધતિ જેને આપણે કહેતા હતા ઝિયોલાઇટની પદ્ધતિ અથવા આયન વિનિમય પદ્ધતિ. અને ચોથી પદ્ધતિ રેઝિન પદ્ધતિ. રેઝિનમાં બે પ્રકારના રેઝિન, ધન આયન વિનિમય અને ઋણ આયન વિનિમય રેઝિન. આ ધન આયન વિનિમય રેઝિનને RH દ્વારા દર્શાવો. જેમાંથી કઠિન પાણી કેલ્શિયમ મેગ્નેશિયમ યુક્ત પાણી પસાર કરો તો કેલ્શિયમ મેગ્નેશિયમ અહીંયા રોકાઈ જશે રેઝિન સાથે. કેલ્શિયમ મેગ્નેશિયમ રેઝિન સાથે રોકાઈ જશે અને રેઝિનમાંથી H+ દૂર થશે. પાણી એસિડિક બનાવે જો H+ દૂર થતો હોય. પણ એ જ પાણીને ફરી પાછો જ્યારે તમે ઋણ આયન વિનિમય રેઝિનમાંથી પસાર કરો છો તો હવે પાણીમાં રહેલા ક્લોરાઇડ કે સલ્ફેટ છે એ રેઝિનમાં રહેલા OH- ને દૂર કરે. OH- ને દૂર કરે અને ક્લોરાઇડ કે સલ્ફેટ છે રેઝિન સાથે જોડાય. જે રીતે કેલ્શિયમ કે મેગ્નેશિયમ રેઝિન સાથે જોડાય છે એ જ રીતે ક્લોરાઇડ કે સલ્ફેટ રેઝિન સાથે જોડાય છે અને OH દૂર થાય છે. આ H+ અને OH- જે દૂર થયા છે તે એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાઈને પાણી બનાવે છે, એટલે કે બંને તટસ્થીકરણ તરફ લઈ જાય છે. અહીંયા પાણી જો માત્ર એ જ હોય તો એસિડિક બને અને OH- જ હોય તો બેઝિક બને, પણ એવું પાણી એસિડિક કે બેઝિક બનતું નથી. એટલે આ પ્રકારે પાણીમાંથી સહેલાઈથી ક્લોરાઇડ, સલ્ફેટ, કેલ્શિયમ, મેગ્નેશિયમ વગેરે જેવા આયનો દૂર કરી શકીએ છીએ અને આપણે શુદ્ધ વિખનિજિત પાણી પ્રાપ્ત કરીએ છીએ. શુદ્ધ વિખનિજિત પાણી જેને આપણે કહીએ છીએ પ્યોર ડીમિનરલાઇઝ્ડ વોટર. મિનરલ એટલે ખનિજ તત્વો, જેમાં મિનરલ આવેલા હોય, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સોડિયમ, પોટેશિયમ આવા ધાતુ તત્વો અલ્પ માત્રામાં આવેલા હોય એ મિનરલ વોટર કહેવાય. અમુક પ્રમાણમાં ધાતુ તત્વોની હાજરી જરૂરી છે, બરાબર, પણ એ બધા જ ધાતુ તત્વો જો દૂર થાય તો એને ડીમિનરલાઇઝ્ડ વોટર તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતીમાં જેને કહેવામાં આવે છે વિખનિજિત પાણી. ડીમિનરલાઇઝ્ડ વોટર એટલે રેઝિન પદ્ધતિને અંતે આપણને જે પાણી પ્રાપ્ત થાય છે તે ડીમિનરલાઇઝ્ડ વોટર હોય છે. આ H2 નું પહેલું સંયોજન H2O અને હવે બીજું સંયોજન એટલે H2O2. હાઇડ્રોજનનું બીજું સંયોજન છે H2O2.
છે H2O2. H2O2 હાઇડ્રોજન પેરોક્સાઇડ. પહેલું સંયોજન આપણે પાણીની ચર્ચા કરી. હવે બીજું સંયોજન એટલે H2O2. જો H2O2 નો ઉપયોગ ક્યાં થાય છે તો H2O2 છે એ સામાન્ય રીતે જે ઔદ્યોગિક કચરો છે એમાં પ્રવાહી પ્રદૂષણ જે છે એને મુક્ત ઉપચાર માટે ઉપયોગમાં લેવામાં આવે છે. H2O2 નો ઉપયોગ ક્યાં થાય છે તો નકામા પ્રવાહીના પ્રદૂષણ મુક્ત ઉપચાર માટે. નકામા પ્રવાહી જે પ્રદૂષણ ફેલાવે છે એ પ્રદૂષણને મુક્ત કરવા માટે એના ઉપચાર તરીકે H2O2 નો ઉપયોગ થાય છે. તો સૌપ્રથમ તો H2O2 ની બનાવટ. H2O2 ની બનાવટ આપો. સૌપ્રથમ H2O2 જે બનાવવામાં આવે છે એકદમ સરળ BaO2. આને કહેવાય બેરિયમ પેરોક્સાઇડ. પેરોક્સાઇડ છે પેરેલલ ઓક્સાઇડ into 8 mol of H2O. સ્ફટિક જળ ત્યાં આવેલું છે. આ જે બેરિયમ પેરોક્સાઇડ એને એસિડિક બનાવવામાં આવે એટલે કે H2SO4 ઉમેરવામાં આવે પ્લસ H2SO4. આ બેરિયમ પેરોક્સાઇડ છે સોલિડ છે. H2SO4 છે એ મંદ H2SO4 હોય એટલે કે એક પ્લસ લખું છું. શુદ્ધ H2SO4 નહીં, મંદ H2SO4 વડે એસિડિક બનાવો. બેરિયમ પેરોક્સાઇડ ને H2SO4 વડે એસિડિક બનાવવાથી આના વડે જો H2SO4 વડે એસિડિક બનાવવામાં આવે તો એકદમ સરળ સમજી શકાય એવી વસ્તુ છે. બેરિયમ છે એ આ સલ્ફેટ સાથે જોડાઈ જશે. બેરિયમ છે એ સલ્ફેટ સાથે જોડાઈ જશે એટલે આવો પદાર્થ પ્રાપ્ત થશે BaSO4 જે સોલિડ પદાર્થ છે. બીજું કે આ O2 અને આ H2 મીન્સ H2O2 અને આ H2O2 છે એ એક્વિયસ સ્વરૂપમાં પ્રાપ્ત થાય છે. અને ત્રીજું H2O પ્લસ 8 મોલ ઓફ H2O અને આ H2O છે લિક્વિડ છે. જો ત્રણ પ્રકારના પદાર્થો પ્રાપ્ત થાય છે. બેરિયમ છે સલ્ફેટ સાથે જોડાય છે. બેરિયમ સલ્ફેટ સોલિડ આપણને પ્રોડક્ટ પ્રાપ્ત થાય છે. પછી H2 અને H2O2 એક્વિયસ અને ત્રીજી વસ્તુ છે એ H2O છૂટા પડી જાય છે. હવે આમાંથી આ સોલિડ છે ગાળી લેશો તો આ સોલિડ ઉપર રહી જશે પણ આ બે પ્રવાહી સ્વરૂપમાં છે. તો હવે આ બંનેનું જે મિશ્રણ આપણને પ્રાપ્ત થાય છે આ બંનેનું મિશ્રણ આ મિશ્રણમાં જો તમને ખ્યાલ પડે આપણે આમાંથી પાણી દૂર કરવું છે H2O2 પ્રાપ્ત કરવું છે તો H2O2 કરતા H2O નું ઉત્કલન બિંદુ નીચું. તો એકદમ સરળ નીચા દબાણે બાષ્પીભવન કરો. દબાણ ઘટાડો એટલે બાષ્પીભવન સહેલાઈથી થાય. નીચા પાણી જે છે એ નીચા દબાણે સહેલાઈથી બાષ્પીભવન પામે. કોઈ પણ વસ્તુ દબાણ વધારો તો પ્રવાહીનું ઉત્કલન બિંદુ પણ વધે અને દબાણ ઘટાડો તો પ્રવાહીનું ઉત્કલન બિંદુ પણ ઘટે. એકદમ સરળ. તમે અહીંયા સપાટી પૃથ્વીની સપાટી પર પાણીનું ઉત્કલન બિંદુ માપો તો 100°C હોય. હવે આ જ પાણીને તમે ખૂબ ઊંચાઈ પર માઉન્ટ એવરેસ્ટ પર લઈ જાઓ અને ત્યાં પાણીને ગરમ કરો તો ત્યાં દબાણ ઓછું છે. પાણી ઉપર જે વાતાવરણનું દબાણ લાગુ પડતું હોય એ ઓછું હોય. અહીંયા દબાણ વધુ હોય તો ઉત્કલન બિંદુ વધુ હોય. માઉન્ટ એવરેસ્ટ પર એ જ પાણીનું ઉત્કલન બિંદુ માપો તો ઘટે. મીન્સ પાણી સહેલાઈથી ઉકળે. એ પાણીનું તાપમાન 100°C ન હોય એના કરતાં ઓછું હોય. એટલે એકદમ સરળ. તો બેરિયમ સલ્ફેટ પ્રાપ્ત થાય છે, H2O2 પ્રાપ્ત થાય છે અને H2O પ્રાપ્ત થાય છે. તો આમાંથી આ બંને મિશ્રણને કારણ કે આ તો સોલિડ છે આપણે બંને પ્રવાહીને છૂટા પાડવા છે તો નીચા દબાણે
જો એનું બાષ્પીભવન કરવામાં આવે, નીચા દબાણે બાષ્પીભવન કરવામાં આવે તો કેનું બાષ્પીભવન થાય છે? H2O2 નું કે H2O નું? તો H2O નું બાષ્પીભવન થાય છે. મીન્સ H2O જે છે પાત્રમાંથી બહાર નીકળી જાય છે. H2O છે એ પાત્રમાંથી બહાર નીકળી જાય છે. તો આપણને પાત્રમાં માત્ર શું પ્રાપ્ત થાય છે? H2O. ફરીથી બેરિયમ પેરોક્સાઇડને એસિડિક બનાવી મળતી મિશ્રણનું નીચા દબાણે બાષ્પીભવન કરવાથી H2O2 મળે છે. મળતી મિશ્રણનું નીચા દબાણે બાષ્પીભવન કરવાથી H2O2 મળે છે. આ પહેલી પદ્ધતિ. ફરીથી જો યાદ રહી હોય પહેલી પદ્ધતિ બેરિયમ પેરોક્સાઇડને એસિડિક બનાવી ત્યારબાદ મળતી મિશ્રણમાં વધારાના પાણીનું નીચા દબાણે બાષ્પીભવન કરવાથી હાઇડ્રોજન પેરોક્સાઇડ બને છે. શું બને છે? હાઇડ્રોજન પેરોક્સાઇડ. શું પ્રાપ્ત થાય છે? હાઇડ્રોજન પેરોક્સાઇડ. એટલે આ પહેલી પદ્ધતિ. ફરીથી શું છે પહેલી પદ્ધતિ? બેરિયમ પેરોક્સાઇડને એસિડિક બનાવી મળતી મિશ્રણનું બેરિયમ પેરોક્સાઇડને એસિડિક બનાવી મળતી મિશ્રણનું નીચા દબાણે બાષ્પીભવન કરવાથી વધારાના પાણીનું બાષ્પીભવન થાય છે. અને હાઇડ્રોજન પેરોક્સાઇડ પ્રાપ્ત થાય છે. આ પહેલી પદ્ધતિ. બીજી પદ્ધતિ જે છે એ વિદ્યુત વિભાજનની પદ્ધતિ છે. કોમર્શિયલ પ્રોડક્શન કરવું હોય તો કોમર્શિયલ પ્રોડક્શન માટેની પદ્ધતિ છે. સેજ સમીકરણમાં હું ટેક્સ્ટ બુકમાં આપેલું છે એના કરતા ફેરફાર રાખું છું. જો H2SO4 નું જે દ્રાવણ છે H2SO4 આના દ્રાવણનું મીન્સ એક્વિયસ 50% H2SO4 હોય સામાન્ય રીતે. 50% H2SO4 એટલે H2SO4 અને પાણીનું મિશ્રણ જેને H2SO4 નું જલીય દ્રાવણ પણ કહી શકાય. તો H2SO4 ના દ્રાવણનું વિદ્યુત વિભાજન કરવાનું છે. H2SO4 ના દ્રાવણનું શું કરવાનું છે? વિદ્યુત વિભાજન. H2SO4 ના દ્રાવણનું વિદ્યુત વિભાજન કરશો એટલે આમાંથી કેથોડ ધ્રુવ પર હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે. કેથોડ ધ્રુવ પર હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે H2. હવે જો કેથોડ ધ્રુવ પર હાઇડ્રોજન ઉત્પન્ન થાય ટોટલ હાઇડ્રોજન હતા 8 એમાંથી 2 દૂર થયા. 2 હાઇડ્રોજન 2 સલ્ફર અને 8 ઓક્સિજન એટલે આવું સંયોજન પ્રાપ્ત થાય છે H2S2O8. આને કહેવાય પર ડાઇસલ્ફ્યુરિક એસિડ. માર્શલ એસિડ પર ડાઇસલ્ફ્યુરિક એસિડ પ્રાપ્ત થાય છે. H2SO4 ના દ્રાવણનું વિદ્યુત વિભાજન કરવાથી કેથોડ પર હાઇડ્રોજન મુક્ત થઈ પર ડાઇસલ્ફ્યુરિક એસિડ બને છે. હવે આ તો વાયુ છે દૂર થઈ જશે. આ પ્રવાહી છે તો હવે એ જે પ્રવાહી છે એ પ્રવાહીનું આપણે શુદ્ધિકરણ કરવું પડે, નિસ્યંદન કરવાનું. કારણ કે આમાં પાણીનો ભાગ હોય, આમાં પાણીનો ભાગ હતો જ, અહીંયા પાણીનો ભાગ છે. તો આનું નિસ્યંદન કરવાથી ડિસ્ટિલેશન કરવાથી શુદ્ધ H2S2O8 પ્રાપ્ત કરી શકાય છે. પાણીને દૂર કરી શકાય છે H2S2O8. બરાબર છે. આ શુદ્ધ H2S2O8 છે કે જેમાં પાણી દૂર થયું. જેમ અહીંયા નીચા દબાણે બાષ્પીભવન કરતા સેમ વે અહીંયા પણ પાણીનું બાષ્પીભવન કરવાનું છે. ફરીથી H2SO4 નું વિદ્યુત વિભાજન કરવાથી કેથોડ પર હાઇડ્રોજન મુક્ત થઈ પર ડાઇસલ્ફ્યુરિક એસિડ એટલે કે માર્શલ એસિડ બને છે. જેનું નિસ્યંદન કરવાથી ત્યાં ટેક્સ્ટમાં લખેલું છે HSO4 માઈનસ. મેં અહીંયા બમણા સ્વરૂપે લીધા છે HSO4 માઈનસ. આ સ્વરૂપે લખેલું છે. એના બે મોલ લીધેલા છે
H2S2O8 H2S2O8 પર ડાઇસલ્ફ્યુરિક એસિડ બને છે, જેને નિસ્યંદન કરી શુદ્ધ સ્વરૂપમાં પ્રાપ્ત કરી શકાય છે. એટલે આ H2S2O8 શુદ્ધ સ્વરૂપમાં. હવે જે H2S2O8 શુદ્ધ સ્વરૂપમાં પ્રાપ્ત થયો છે, H2S2O8 શુદ્ધ સ્વરૂપમાં જે H2S2O8 પ્રાપ્ત થયો છે, એનું જળ વિભાજન કરવામાં આવે +2 મોલ ઓફ H2O. ટેક્સ્ટમાં સ્ટેપ આપેલું છે. પહેલું સ્ટેપ છે વિદ્યુત વિભાજનનું છે અને બીજું સ્ટેપ છે જળ વિભાજન. ત્યાં લખેલું છે જળ વિભાજન. જળ વિભાજન એટલે પાણી દ્વારા થતું વિભાજન. જળ વિભાજન H2S2O8 +2 મોલ ઓફ H2O. તો હવે જુઓ છો ને, ફરી પાછી જે પ્રક્રિયા થાય છે, બે હાઇડ્રોજન, બરાબર, અહીંથી બે હાઇડ્રોજન ફરી પાછા જે મુક્ત થયા છે, હાઇડ્રોજન અહીંયા વળી પાછા ઉમેરાય છે, બે હાઇડ્રોજન. તો હાઇડ્રોજન કેટલા બાકી રહી ગયા? બે. ચારમાંથી બે દૂર થયા. બે ઓક્સિજન, બે હાઇડ્રોજન અને બે ઓક્સિજન મીન્સ શું પ્રાપ્ત થાય છે? H2O2. H2O2 અને ફરી પાછો આમાં H2 વડે શું બનશે? 2 મોલ ઓફ H2SO4. 2 મોલ ઓફ H2SO4. આનું બોઇલિંગ પોઈન્ટ ઊંચું છે, બોઇલિંગ પોઈન્ટ હાઈ છે. બોઇલિંગ પોઈન્ટ હાઈ છે. પરિણામે જ્યારે નીચા દબાણે બાષ્પીભવન કરવામાં આવે છે, તો આપણને H2O2 પ્યોર સ્વરૂપમાં પ્રાપ્ત કરી શકીએ છીએ, બરાબર. એટલે આ પ્રકારની પદ્ધતિ, જેને કોમર્શિયલ મેથડ પણ કહેવામાં આવે છે. ફરીથી આટલું લખશો તો પણ ચાલશે. આ સમીકરણ જે છે એ વ્યવસ્થિત લખેલું છે ટેક્સ્ટ બુકમાં. HSO4 માઈનસના સ્વરૂપમાં એ સમીકરણ આપેલું છે અને ફરી પાછો મૂળ જે ભાગ પડે છે એ વળી પાછો આ જ છે. શું થશે સમીકરણમાં? H2SO4 નું વિદ્યુત વિભાજન કરવાથી કેથોડ પર હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે અને ત્યારબાદ H2S2O8 એટલે કે પર ડાઇસલ્ફ્યુરિક એસિડ નું નિસ્યંદન કરવાથી શુદ્ધ સ્વરૂપમાં પ્રાપ્ત થાય છે. મીસામાંથી પાણી દૂર થશે, બરાબર. નેક્સ્ટ ફરી પાછું શુદ્ધ પર ડાઇસલ્ફ્યુરિક એસિડ નું જળ વિભાજન કરવાથી, પાણી ઉમેરીને જળ વિભાજન કરવામાં આવે તો હાઇડ્રોજન પેરોક્સાઇડ અને સલ્ફ્યુરિક એસિડ બને છે. સલ્ફ્યુરિક એસિડ નું ઉત્કલન બિંદુ ઊંચું હોવાથી જ્યારે નીચા દબાણે બાષ્પીભવન કરવામાં આવે છે, ત્યારે H2O2 નું બાષ્પીભવન થઈ અને શુદ્ધ સ્વરૂપમાં પ્રાપ્ત થાય છે. જે પાત્રમાંથી બાષ્પ બહાર આવતી હોય એને કલેક્ટ કરવાની છે અને એ બાષ્પ એટલે H2O2 ની બાષ્પ હોય, એટલે H2O2 બાષ્પ અવસ્થામાં પ્રાપ્ત થાય. પછી એ બાષ્પને ઠંડી કરવામાં આવે તો આ પ્રકારે H2O2 પ્રાપ્ત કરી શકાય છે. આ બે પદ્ધતિ. પહેલી પદ્ધતિ છે જેલ ફેનાર્ડે આપેલી છે, જેલ ફેનાર્ડ. જેલ ફેનાર્ડની પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. ફરીથી બંને પદ્ધતિનું રિપીટેશન કરી આગળ વધીએ. બેરિયમ પેરોક્સાઇડને એસિડિક બનાવી પ્રાપ્ત થતી મિશ્રણનું નીચા દબાણે બાષ્પીભવન કરવાથી, એટલે પાણી દૂર થશે, નીચા દબાણે બાષ્પીભવન કરવાથી H2O2 શુદ્ધ સ્વરૂપમાં પ્રાપ્ત કરી શકાય છે. નેક્સ્ટ H2SO4 નું વિદ્યુત વિભાજન કરવાથી કેથોડ પર હાઇડ્રોજન મુક્ત થઈ પર ડાઇસલ્ફ્યુરિક એસિડ બને છે, જેને નીચા દબાણે નિસ્યંદન એટલે કે બાષ્પીભવન કરવાથી H2S2O8 શુદ્ધ સ્વરૂપમાં પ્રાપ્ત થાય છે. આમાંથી પાણીનું બાષ્પીભવન થઈ ગયું શેમ્પે. ત્યારબાદ શુદ્ધ H2SO4 નું જળ વિભાજન કરવાથી H2O2 પ્રાપ્ત થાય છે અને સલ્ફ્યુરિક એસિડ બને છે, જેમાં પણ નીચા દબાણે બાષ્પીભવન કરવાથી H2SO4 નું ઉત્કલન બિંદુ ઊંચું હોવાથી પાત્રમાં રહે છે, ત્યારે H2O2 ની બાષ્પ પ્રાપ્ત થાય છે. મીન્સ શુદ્ધ સ્વરૂપે બંને પ્રાપ્ત કરી શકાય છે. તો આ બે પદ્ધતિ. નેક્સ્ટ ના પછી થર્ડ વન, ત્રીજી પદ્ધતિ આપેલી છે. એ પદ્ધતિને આપણે ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનની મેથડ પણ કહી શકીએ. આને હું દૂર કરું છું. બે પદ્ધતિ જોઈએ આપણે. ત્રીજી પદ્ધતિ H2O2
ઉત્પાદનની ચર્ચા થાય છે H2O2 ની બનાવટ H2O2 નું ઉત્પાદન થર્ડ વન ત્રીજી પદ્ધતિ H2O2 ના ઉત્પાદન માટેની તો ત્રીજી પદ્ધતિ આપેલી છે એ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન ની જ છે મેન્યુફેક્ચરિંગ પણ કહી શકાય મેન્યુફેક્ચરિંગ મેથડ છે તો એમાં શું લેવામાં આવે છે તો જો આ પ્રકારે એક રિંગ આવેલી હોય એને બેન્ઝીન કહેવાય બરાબર છે બે રિંગ આવેલી હોય નેપ્થેલિન કહેવાય આવી ત્રણ રિંગ આવેલી હોય વચ્ચે પાઇબંધ હોય જ ત્રણ રિંગ આવેલી હોય એને એન્થ્રેસીન કહેવાય પણ આમાં આ પ્રકારે છે અહીંયા ત્રણ પાઇબંધ છે અહીંયા પણ ત્રણ પાઇબંધ છે અહીંયા ડબલ બોન્ડ O અને ડબલ બોન્ડ O આનું નામ છે એન્થ્રાક્વિનોન શું નામ છે એન્થ્રાક્વિનોન પણ એન્થ્રાક્વિનોન ના બીજા ભાગમાં C4H9 જોડાયેલો છે બ્યુટાઇલ સમૂહ જોડાયેલો છે આનું નામ કોણ થશે 2-butyl એન્થ્રાક્વિનોન 2-butyl એન્થ્રાક્વિનોન બરાબર આ 2-butyl એન્થ્રાક્વિનોન છે એનું નિકલ ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજનેશન કરવામાં આવે મીન્સ રિડક્શન ની પ્રક્રિયા કહેવાય હાઇડ્રોજનનો ઉમેરો થાય એ રિડક્શન બંને જગ્યાએ આ બે પાઇબંધ છે એક પાઇબંધ અહીંયા છે એક પાઇબંધ અહીંયા છે બંને જગ્યાએ એક એક પાઇબંધ તૂટી અને એક એક હાઇડ્રોજનનો ઉમેરો થાય હાઇડ્રોજનનો ઉમેરો થશે એટલે આ પ્રકારે પ્રોડક્ટ આપણને પ્રાપ્ત થશે અહીંયા ત્રણ પાઇબંધ છે અહીંયા પણ ત્રણ પાઇબંધ છે અહીંયા O ડબલ બોન્ડ O હતો સિંગલ બોન્ડ O અને H નો ઉમેરો થાય છે એટલે OH અહીંયા પણ OH અને આ પહેલું બીજું સ્થાન અહીંયા બ્યુટાઇલ સમૂહ છે C4H9 બરાબર ક્રમ આ રીતે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 આ પ્રકારે ક્રમ આપવામાં આવે છે પણ એ ક્રમની અત્યારે ચર્ચા ન કરતા આજે નિપજ પ્રાપ્ત થાય છે ક્વિનોન જે તમને ખ્યાલ છે કે કીટોન પ્રકારની નિપજ છે તો આ આલ્કોહોલ પ્રકારની નિપજ પ્રાપ્ત થાય છે ક્વિનોન ની જગ્યાએ ક્વિનોલ તો જે પ્રોડક્ટ પ્રાપ્ત થઈ છે એ પ્રોડક્ટ નું નામ છે 2-butyl એન્થ્રાક્વિનોલ તો એકદમ સરળ 2-butyl એન્થ્રાક્વિનોલ ના રિડક્શન 2-butyl એન્થ્રાક્વિનોલ ના રિડક્શન થી 2-butyl એન્થ્રાક્વિનોલ મળે છે ટેક્સ્ટમાં અહીંથી શરૂઆત કરેલી છે હું આ પહેલું વધારાનું આપું છું તો 2-butyl એન્થ્રાક્વિનોલ ના રિડક્શન થી 2-butyl એન્થ્રાક્વિનોલ મળે છે હવે આ જે 2-butyl એન્થ્રાક્વિનોલ જેમાં બે હાઇડ્રોજનનો માત્ર ઉમેરો થયો છે એનું ફરી પાછું ઓક્સિડેશન કરવાનું છે એટલે બીજું સ્ટેપ સેકન્ડ વન સ્ટેપ ફરી પાછું આ રીતે થશે ત્રણ પાઇબંધ અહીંયા પણ ત્રણ પાઇબંધ અહીંયા OH અહીંયા OH અહીંયા C4H9 આને આપણે કહીએ છીએ 2-butyl એન્થ્રાક્વિનોલ 2-butyl એન્થ્રાક્વિનોલ 2-butyl એન્થ્રાક્વિનોલ 2-butyl એન્થ્રાક્વિનોલ છે એનું ફરી પાછું ઓક્સિડેશન કરવાનું છે એનાથી વિરુદ્ધ પ્રોસેસ ઓક્સિડેશન O2 સામાન્ય રીતે એ હવા દ્વારા આ ઓક્સિડેશનની ક્રિયા છે ઓક્સિડેશન ફર્સ્ટ
ઓક્સિડેશનમાં જેમ બે હાઇડ્રોજનનો ઉમેરો થતો, ઓક્સિડેશનમાં ઓક્સિજનનો ઉમેરો થાય અથવા હાઇડ્રોજન દૂર થાય. જેમ હાઇડ્રોજનનો ઉમેરો થાય એ રિડક્શન. હવે ઓક્સિડેશનમાં કાં ઓક્સિજન ઉમેરાતો હોય અથવા હાઇડ્રોજન દૂર થતો હોય, ફરી પાછો હાઇડ્રોજન દૂર થાય છે. આ બે હાઇડ્રોજન ફરી પાછા ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને H2O2 બનાવે છે. H2O2 બનાવે છે. ફરીથી એક હાઇડ્રોજન અહીંયા છે, એક હાઇડ્રોજન અહીંયા છે, આ બે હાઇડ્રોજન અને આ બે ઓક્સિજન H2O2 બનાવે છે. ફરી પાછો ત્યાં ઓક્સિજન આવી જાય છે. તો જે નિપજ આપણને પ્રાપ્ત થાય છે, બરોબર છે, એ ફરી પાછો મૂળ પદાર્થ પ્રાપ્ત થાય છે આ પ્રકારે. અહીંયા 3 પાઇબંધ છે, અહીંયા પણ 3 પાઇબંધ છે, અહીંયા C4H9 બ્યુટાઇલ સમૂહ છે, અહીંયાથી હાઇડ્રોજન દૂર થયો, માત્ર ઓક્સિજન, અહીંયા પણ હાઇડ્રોજન દૂર થયો, માત્ર ઓક્સિજન, બંને જગ્યાએ માત્ર ઓક્સિજન છે. તો અહીંયા હાઇડ્રોજન દૂર થાય છે, એ બે હાઇડ્રોજન ના બે ઓક્સિજન એટલે મેઇન જે કહી શકાય H2O2 નું પ્રોડક્શન થાય છે, હાઇડ્રોજન પેરોક્સાઇડ. ફરી પાછો મૂળ પદાર્થ પ્રાપ્ત થાય છે 2-બ્યુટાઇલ એન્થ્રાક્વિનોન. 2-બ્યુટાઇલ એન્થ્રાક્વિનોન માંથી 2-બ્યુટાઇલ એન્થ્રાક્વિનોન અને ફરી પાછો 2-બ્યુટાઇલ એન્થ્રાક્વિનોન માંથી 2-બ્યુટાઇલ એન્થ્રાક્વિનોન. બરાબર. તો આ પ્રોડક્શન એટલે આ પ્રકારે પ્રોડક્શન કરી શકાય છે હાઇડ્રોજન પેરોક્સાઇડ. 2-બ્યુટાઇલ એન્થ્રાક્વિનોન માંથી 2-બ્યુટાઇલ એન્થ્રાક્વિનોન અને 2-બ્યુટાઇલ એન્થ્રાક્વિનોન માંથી 2-બ્યુટાઇલ એન્થ્રાક્વિનોન. હવે આ રીતે જે H2O2 બને છે એ માત્ર 1% H2O2, 1% H2O2 જે H2O2 બને છે એ 1% H2O2. તેને પાણીમાંથી નિષ્કર્ષિત કરવામાં આવે છે, પાણી સાથે નિષ્કર્ષિત કરવામાં આવે છે, એટલે કે પાણી સાથે દૂર કરવામાં આવે છે. પાણી સાથે, કારણ કે હાઇડ્રોક્વિનોન 2-બ્યુટાઇલ ક્વિનોન હોય એમાં મિક્સ હોય, પાણી સાથે નિષ્કર્ષિત કરવામાં આવે છે, મીન્સ દૂર કરવામાં આવે છે, બહાર કાઢવામાં આવે છે. ત્યારબાદ નીચા દબાણે નિશ્ચેદન દ્વારા આશરે 30% સુધી એ H2O2 પ્રાપ્ત કરી શકાય છે. અને નીચા દબાણે વધુ કાળજીપૂર્વક જો નિશ્ચેદન કરેલું હોય તો 85% સુધી એને શુદ્ધ બનાવી શકાય છે, 85%. ફરીથી જે H2O2 મળે છે એ કેટલા ટકા? 1%. પાણી સાથે નિશ્ચેદિત કરી, બરાબર, અને ફરી પાછું વધારાના પાણીને દૂર કરી કેટલા ટકા? 30%. બહુ વધારે નિશ્ચેદન કરેલું હોય તો 85% સુધી એ H2O2 આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. તો આ H2O2 ના બનાવટ માટેની 3 પ્રક્રિયાઓ છે જે તમારે અહીંયા બોર્ડ પર જે રીતે દર્શાવેલી છે, લખેલી છે એ પ્રકારે તમારે તૈયાર કરવાની છે. તો આજના ટોપિક્સમાં આપણે H2O ની સ્થાયી કઠિનતા દૂર કરવા માટેની રેઝિન પદ્ધતિ, ધન આયન વિનિમય રેઝિન અને ઋણ આયન વિનિમય રેઝિન. નેક્સ્ટ H2O2 માં જે છે બનાવટ માટેની 3 પદ્ધતિ આપેલી છે. H2O2 નો ઉપયોગ ક્યાં થાય છે? તો નકામા પ્રવાહીના પ્રદૂષણ મુક્ત ઉપચાર માટે. નકામું જે પ્રવાહી ઇન્ડસ્ટ્રીમાં નીકળે છે એને પ્રદૂષણ મુક્ત કરવું હોય, એમાંથી પ્રદૂષણ દૂર કરવું હોય તો એ પ્રદૂષણ મુક્ત કરવા માટે, કારણ કે H2O2 રિડક્શન કરતા તરીકે તેમજ ઓક્સિડેશન કરતા તરીકે બંને તરીકે વર્તે છે. 3 પદ્ધતિ આપેલી છે H2O2 ના બનાવટ માટેની. જેલ થેનાડે આપેલી બેરિયમ પેરોક્સાઇડની પદ્ધતિ અને ત્યારબાદ H2SO4 ના વિદ્યુત વિભાજનની પદ્ધતિ અને ત્યારબાદ થર્ડ વન ઇન્ડસ્ટ્રીયલ મેન્યુફેક્ચરિંગ 2-બ્યુટાઇલ એન્થ્રાક્વિનોન માંથી 2-બ્યુટાઇલ એન્થ્રાક્વિનોલ અને 2-બ્યુટાઇલ એન્થ્રાક્વિનોલ માંથી ફરી પાછા ઓક્સિડેશન થી 2-બ્યુટાઇલ એન્થ્રાક્વિનોન. રિડક્શન, વળી પાછું એનું સ્ટેપ ઓક્સિડેશન એટલે મૂળ નિપજ પ્રાપ્ત થાય છે. તો અહીંયા સુધી રાખીએ છીએ.